સૌથી નીચેની વહાં આપણે સિંગલ ક્રોશે કરશું. અંદર નાખીને બહાર નીકાળશું, 2 લૂપ આવશે અને સિંગલ કરશું. આપનું સિંગલ ક્રોશે થયું. નેક્સ્ટ વિનીના હોલમાં આપણે હાફ ડબલ ક્રોશે કરશું. ઓકે, અને પછી નેક્સ્ટ 4 વિનીમાં 1 2 3 4 નેક્સ્ટ 4 વિનીમાં આપણે ડબલ ક્રોશેમાં ઇન્ક્રીઝ કરશું. મીન્સ કે આપણને 8 ડબલ ક્રોશે કરવાના છે 4 વિનીમાં. સો આપણે 8 સુધી કાઉન્ટ કરશું. જો હરેક વિનીના હોલમાં 2 ડબલ ક્રોશે. એક બી મિસ ના થવી જોઈએ આ વિની, ખાસ ખ્યાલ રાખજો. 1 સેમ વિનીના હોલમાં 2 પછી નેક્સ્ટ વિનીના હોલમાં 3 અને 4. એના નેક્સ્ટ વિનીના હોલમાં 5 અને 6 ડબલ ક્રોશે. નેક્સ્ટ વિનીના હોલમાં 7 અને 8. સો 4 વિનીમાં આપણાને ઇન્ક્રીઝ કરવાનું છે. બરાબર. નેક્સ્ટ આપણે ફરીથી HDC કરશું, હાફ ડબલ ક્રોશે. પછી સ્લીપ સ્ટિચ કરશું, સિંગલ ક્રોશે કરશું અને પછી લાસ્ટમાં સ્લીપ સ્ટિચ કરશું. સો આપનું એક પટી ગયું. એક બી વિની સ્કીપ ના થવી જોઈએ, તો જ બરાબર થશે. ફરીથી હજી એકવાર જોઈએ. ફર્સ્ટ જે વિનીનો હોલ છે વહાં સિંગલ ક્રોશે કરશું. પછી નેક્સ્ટ વિનીના હોલમાં હાફ ડબલ ક્રોશે. ચાર વિનીમાં આપણાને ડબલ ક્રોશે કરવાનું છે ટ્વાઇસ, મીન્સ કે ઇન્ક્રીઝ. તો આપણે 8 સુધી કાઉન્ટ કરીએ.